हरिओम श्री कृष्णम वंदे जगद्गुरु। बोलिए कृष्ण कन्हैया लाल की जय। गीता ग्रंथनी जय, सनातन धर्मनी जय। કેમ છો મિત્રો? મજામાં ને? મારે ગીતા જ્ઞાન ગંગા ચેનલમાં આપ સૌ ભાવિક ભક્તોનું સ્વાગત છે। મિત્રો, શ્રીમદ ભગવદ ગીતા ભગવાનના શ્રીમુખથી નીકળેલી વાણી વક્તા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ, શ્રોતા અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથનો રોજ એક શ્લોકનું ગાન અને તેના અર્થનું સ્પાન આવો આપણે સૌ સાથે મળીને કરીએ। બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય। ગીતા ગ્રંથની જય। મિત્રો, આજે ગીતાના 5મા અધ્યાયનું મહત્વ, જેને કર્મ સંન્યાસ યોગ નામે ઓળખાય છે, તો તેના વિશે આપણે મહત્વ જાણીશું। ભગવાન બોલ્યા કે હે દેવી, હવે સર્વજનો વડે સન્માનિત 5મા અધ્યાયનું મહત્વ કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો। કે મદ્ર દેશમાં પુરુ કુછપુર નામનું એક નગર છે, તેમાં પિંગલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। એ સર્વથા નિષ્કલંક વેદ પાઠી બ્રાહ્મણોના પ્રસિદ્ધ વંશમાં જન્મ્યો હોવા છતાં પણ એને પોતાના કુળને યોગ્ય વેદ શાસ્ત્રોના સ્વાધ્યાયનો ત્યાગ કરી ઢોલ નગારા વગાડી નાચ ગાનમાં મન લગાવ્યું। ગીત નૃત્ય વાજિંત્રો વગાડવાની કળામાં તેને પરિશ્રમ કરી પિંગલે ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી અને એના દ્વારા તે રાજભવન સુધી પણ પહોંચી શક્યો હતો। હવે તે રાજાનો માનીતો થઈ રાજા સાથે રહેવા લાગ્યો હતો અને પરાઈ સ્ત્રીઓ સાથે ભોગવિલાસમાં પણ ખરાબ લતને કારણે રહેવા લાગ્યો હતો। તેનું ચિત્ત સ્ત્રીઓ મોજ રત રહેતું હતું। સાહેબી અને વિદ્યાના કારણે અભિમાન વધવાથી ઉચ્છલન પણ થઈને એ એકાંતમાં રાજા સમક્ષ બીજાઓના દોષોનું પણ વર્ણન કરતો હતો। પિંગલને એક પત્ની હતી, તેનું નામ અરુણા હતું। તે પણ નીચ કુળમાં જન્મેલી હતી અને કામી પુરુષો સાથે વિહાર કરવાની ઈચ્છાથી હંમેશા એવા પુરુષની શોધમાં રહેતી હતી। એણે પતિને પોતાના માર્ગનો કોટો સમજી એક દિવસ અડધી રાતે તેનું માથું કાપીને મારી નાખ્યું અને એની લાશ જમીનમાં દાટી દીધી। આ પ્રમાણે પ્રાણ મુક્ત થઈ પિંગલ યમલોક પહોંચ્યો અને ભીષણ નરકલોક ભોગવ્યા પછી નિર્જન વનમાં ગીધ બન્યો। અરુણા પણ ભગંદર રોગથી પીડાઈ સુંદર શરીરનો ત્યાગ કરી ઘોર નરક ભોગવ્યા બાદ એ જ વનમાં મેના એક દિવસ એ દાણા ચડવા માટે આમ તેમ ઉડતી હતી, તો પેલા ગીધે પૂર્વ જન્મના વેરને લીધે તેને પોતાના તીવ્ર નખોથી ચીરી નાખી। મેના ઘાયલ થઈને પાણી ભરેલી માનવીની ખોપરી નીચે પડી હતી, તેમાં પડી। ગીધ ફરીથી તેના પર ઝાપટ મારી એટલામાં જાળ પાથરનારા શિકારીએ ગીધને બાણથી વિંધી નાખ્યું અને એના પણ પૂર્વજન્મની પત્ની મેના ખોપરીના પાણીમાં પડી મરણ પામી હતી। ત્યાં જ એક ક્રૂર પક્ષી પણ તેમાં પડીને ડૂબી ગયું। ત્યારે યમદૂતો તે બંનેને યમલોકમાં લઈ ગયા। તેઓ પોતાના પહેલાના પાપોને યાદ કરી બંને ભયભીત થઈ રહ્યો હતો। એ પછી યમરાજે જ્યારે તેમના ધૃણિત કર્મો પર દૃષ્ટિપાત કર્યો, ત્યારે તેમને ખબર પડી કે તે મૃત્યુ વખતે અકસ્માતે ખોપરીના જળમાં સ્નાન કરવાથી બંનેના સંપૂર્ણ પાપો નષ્ટ થઈ ગયા છે। ત્યારે યમરાજે એ બંનેને ચિત્તલોકમાં જવાની આજ્ઞા આપી। આ સાંભળીને બંને પોતાના પાપોને યાદ કરી તેઓ બંને આશ્રય પડ્યા અને ધર્મરાજ પાસે જઈ એમના ચરણમાં વંદન કરી પૂછવા લાગ્યા કે હે ભગવાન, અમે બંને પૂર્વ જન્મમાં અત્યંત ધૃણિત પાપ કર્મો કર્યા છે, એક પણ પૂર્ણ કર્મ કર્યું નથી, તો અમને આ મનોવંશિત લોકમાં મોકલવાનું કારણ શું? અમને મુક્ત કરવાનું કારણ શું? કૃપા કરીને જણાવો। તો ધર્મરાજ બોલ્યા કે ગંગા કિનારે વટ નામના એકદમ બ્રહ્મજ્ઞાની રહેતા હતા। તેઓ એકાંતવાસ કરનારા, મમતા રહિત, શાંત, વિરક્ત અને કોઈની સાથે પણ દ્વેષ ન કરનારા, સૌની સાથે સમાન દ્રષ્ટિ રાખનારા। દરરોજ ગીતાના 5મા અધ્યાયનો પાઠ એમનો નિયમ હતો। 5મો અધ્યાય સાંભળીને પણ મહાપાપી પુરુષ પણ સનાતન બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે એવું શાસ્ત્રમાં વિધાન છે। એ જ પુણ્યના પ્રભાવથી શુદ્ધ ચિત્ત થઈને એમણે પોતાના શરીરનો ત્યાગ કર્યો અને ગીતાના પાઠથી એમની કાયા નિર્મળ બની ગઈ હતી, દિવ્ય બની ગઈ હતી। તેઓ આત્મજ્ઞાન પામી ચૂક્યા હતા। એ જ આત્મજ્ઞાની મહાત્માની ખોપરીમાં પાણી ભરેલું હતું ને એ પાણીમાં તમે મૃત્યુ વખતે પડ્યા તો એ જળ તમને લાગવાથી તમે બંને પવિત્ર થઈ ગયા। આથી હવે તમે બંને મનોવંશિત લોકમાં જાઓ, કારણ કે ગીતાના 5મા અધ્યાયના મહાત્મથી તમે બંને શુદ્ધ થઈ ગયા છો। આ પ્રમાણે મિત્રો ભગવાન બોલ્યા કે સર્વ પ્રત્યે સમાન ભાવ રાખનારા ધર્મરાજે આ પ્રમાણે સમજાવ્યું। ત્યારે બંને ખૂબ જ પ્રસન્ન થઈ વિમાનમાં બેસી વૈકુંઠના પરમધામમાં ગયા અને તેઓ ગીતાનો 5મો અધ્યાયનો પાઠ કરતા કરતા આનંદથી રહેવા લાગ્યા। તો મિત્રો, આ 5મો
8મા અધ્યાયનું ફળ છે. ગાનાર, વચનાર, સાંભળનાર સૌને પણ એ જ ફળ મળે છે. તો મિત્રો આગળ આપણે ગીતા જ્ઞાનનો જ્ઞાન અગ્ન દરરોજ એક શ્લોકનો પાઠ ચાલુ છે. તો ગીતાયા શ્લોક પાઠેન ગોવિંદ સ્મૃતિર્થન સાધુ દર્શન માત્રેણ તીર્થ કોટિમ ફલમ લભે. તો ગીતાના એક શ્લોકના પાઠથી પણ કરોડો તીર્થોનું ફળ મળે છે. તો મિત્રો આવો આપણે સૌ સાથે મળીને ગીતા જ્ઞાન ગીતા ગ્રંથને વાંચીએ અને દરરોજ એક શ્લોકનો પાઠ કરીએ, સાથે સાથે સત્સંગ પણ સાંભળીએ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, જય માતા.